જ્યારથી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશને માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે, મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે. અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય, વાવેતર થવાનું હોય એ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય, જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે, કપાસનો આ ભાવ મળવાનો છે, અડદનો આ ભાવ મળવાનો છે, મગનો આ ભાવ તો મળવાનો જ છે. એ પ્રમાણે એ લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી. જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા છે એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે. એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે. ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે. ટેકાના ભાવ જે જાહેર કર્યા છે, દાખલા તરીકે મગફળી, કપાસ, હજી વાવેતર કરવાનું બાકી છે કારણ કે આ ખરીફ પાક છે. આખા દેશમાં ખરીફ પાકની લગભગ 14 જેટલી જાતો એના ટેકાના ભાવો સરકારે જાહેર કરી દીધા. હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલાં સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે, જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી શકે. ગયા વર્ષે મગના ટેકાના ભાવ 7,755 હતા. એમાં 803 રૂપિયાનો વધારો કરી અને 8,558 રૂપિયા ચાલુ વર્ષે ક્વિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે. વરસાદ સામાન્ય રીતે આખા દેશમાં 25 જૂન પછી ચોમાસું સત્તાવાર રીતે બેસે છે. આ વખતે હવામાન ખાતાની આગાહીથી થોડુંક વહેલું બેસવાનું, પણ સંજોગો વરસાદ હજી ક્યાંય વ્યવસ્થિતપણે વરસાદ થતો નથી. છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે. પણ હવામાન ખાતું જે આગાહી કરે છે એ મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસરની કહેવાય. એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છીએ. ચાલુ વર્ષે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ અલ નીનોની અસર છે એ સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા નીનોની અસરની શરૂઆત થઈ છે, જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી સંસ્થા હોય એવી આગાહી કરી છે કે આપણે ત્યાં 104% કરતાં પણ વધુ વરસાદ થશે અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો જ છે. એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે. સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ, હવામાન નિષ્ણાતોથી માંડી અને બધા લોકો આગાહી કરે. વરસાદ સારો રહેશે. આપણે તંત્ર સાથે વાતચીત થઈ હશે. અતિ ભારે વરસાદમાં તંત્રની શું તૈયારી? કારણ કે પ્રભારી મંત્રી પણ આપ છો, આપણે બેઠક કરીએ છીએ. આપ બધા જાણો છો એમ આ સરકાર કુદરતી આપતી વખતે ખૂબ જ એલર્ટ રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકારે ગયા વખતે બિકોરજોય વાવાઝોડા વખતે જે કામગીરી કરી હતી એડવાન્સમાં, એ કામગીરીથી આપ બધા જાણકાર છો જ. એવી રીતે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતો વખત જ્યારે આગાહીઓ આવશે આવી કોઈ કુદરતી આફતની તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટિવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય, કોઈ જાનહાની ન થાય, ખુવારી ઓછી થાય એના માટે સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળની આ સરકાર પૂરા પગલાં લેશે
એવી મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ ખાસ ટેકાના ભાવને લઈને જાહેરાત કરી છે. આજે રાજ્યના કૃષિમંત્રીશ્રીએ અને ગઈકાલે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે એ ટેકાનો ભાવ માત્ર સરકાર છે એ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોવાનો દેખાડો કરવાનો માત્ર અને માત્ર નરિયું નાટક હોય એવું લાગે છે. આ એટલા માટે એવું લાગે છે એના 4-5 મુદ્દાઓ હું જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું. નંબર 1, જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે, મણમાં નહીં. જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે. એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો 2 થી 3% જ માત્ર ભાવ વધારો આમાં થયો છે. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા 1 વર્ષની અંદર દવા, ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેત ઓજારો આ બધાયનો ભાવ વધારો 40%થી લઈ અને 120% સુધી થયો હોય અને એની સામે ખેડૂતોને જ્યારે ટેકાનો ભાવ આપવામાં આવે ત્યારે માત્ર 2 થી 3% જ વધારો કરવામાં આવ્યો હોય. નંબર 2, રાજ્યમાં દર વર્ષે આ ટેકાના ભાવ માટે રાજ્યના કૃષિમંત્રીના અધ્યક્ષતામાં રાજ્યના ખેતી નિયામકની ઉપસ્થિતિમાં એક ભાવ નિર્ધારણ સમિતિ નક્કી થાય છે અને આ ભાવ નિર્ધારણ સમિતિ છે એ ભાવો જાહેર કરે અને કેન્દ્ર સરકારને ભલામણ કરે કે ગુજરાતના ખેડૂતોને ઓછામાં ઓછો આટલો ટેકાનો ભાવ મળવો જોઈએ. એ ભાવ તમે જોશો તો ડાંગર છે એ 2800 રૂપિયા જ્યારે ટેકાનો ભાવ 2300 રૂપિયા, મગફળી છે એ 8000 રૂપિયા અને ટેકાનો ભાવ સરકારે આપ્યો 6783 રૂપિયા, કપાસ 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કેન્દ્ર સરકારે આપ્યો 7121 રૂપિયા. આનો તફાવત 2800 રૂપિયાથી લઈને 3400 રૂપિયાનો જે તફાવત આવે છે. તો આ તફાવતનો ગાળો છે, આ તફાવતનો ગાળો રાજ્ય સરકારે ભલામણ કરી તો રાજ્ય સરકારે એમાં ફાળો ઉમેરવો જોઈએ. આનો ખાલી તમે એક મગફળીનો હિસાબ કરો ને તો મગફળીના ગુજરાતમાં જે ઉત્પાદન છે એ છેલ્લા 5 વર્ષનું સરેરાશ ઉત્પાદન છે એ 40 લાખ મેટ્રિક ટન છે. આનો જે તફાવતનો ગાળો અને એનો જો ગુણાકાર કરવામાં આવે તો દર વર્ષે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે કરેલી ભલામણના ભાવ નથી આપતી. એના કારણે ઓછામાં ઓછું 7 થી 8 હજાર કરોડનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ખાલી મગફળી એક પાકમાં જાય છે. ત્યારે સીધો સવાલ એ છે કે રાજ્ય સરકાર ભલામણ કરે છે તો રાજ્ય સરકારને એ ભાવ પૂરતા કરવા માટે પોતાનો ફાળો શા માટે નથી ઉમેરતા. બીજું, કૃષિમંત્રીશ્રીએ આજે બહુ એક ભ્રષ્ટાચાર બાબતમાં કહ્યું. આપ મિત્રોનો સવાલ હતો ને એણે કહ્યું, રાજકોટની ઘટનાને લઈને એણે કહ્યું કે નરેન્દ્રભાઈ છે એ ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે, ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે. આવી કોઈ પણ ઘટના બને તો એને અમે કડકમાં કડક કાયદાકીય સજા થાય એના પ્રયત્ન કરવા માગીએ છીએ. ત્યારે રાઘવજીભાઈ અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ છે, સુરતમાં તક્ષશિલા કાંડમાં શું કડકમાં કડક સજા કરી? વડોદરા બોરડી જે હરણી બોટકાંડ થયું એમાં શું કડકમાં કડક સજા કરી? મોરબી ઝૂલતા પુલ કાંડની અંદર શું કડકમાં કડક સજા કરી? કાંકરિયા રાઈડ કાંડમાં જે આરોપીઓ હતા એ 1-1.5 મહિનો કે 1 વર્ષ જેલમાં રહ્યા, ત્યાર પછી એ જ રાઈડ જે છે એ બાલવાટિકાનો કોન્ટ્રાક્ટ એ જ આરોપીઓ જે જેલમાંથી બહાર નીકળ્યા એને તમે આ ફરીથી કામ આપ્યું છે. આ તમારી કડકમાં કડક સજા છે. તમારાથી રાજકોટ વાસીઓ પ્રત્યે એક શબ્દ પણ નથી નીકળતો. તમારી નિર્દયતા, તમારી નિષ્ઠુરતા સામે આવે છે. ત્યારે હું જાહેર માધ્યમોના માધ્યમથી રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ સરકારની નિર્દયતા, નિષ્ઠુરતા સામે દેખાય છે ત્યારે 25 તારીખે રાજકોટ બંધ રાખીએ અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને જગાડીએ. આ જે મૃતકો છે એની પ્રથમ માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપીએ. થેન્ક યુ.